कौन है ये लोग? कहां से आते हैं? શું હે? અમારા પેન્ટના ખીચામાં 5 રૂપિયા મૂક્યા હતા, એ જો જ્યાં મેં નહીં લીધા. ઠીક લીધા, હાચું બોલ. મેં નહીં લીધા બાબા. તમારા સિવાય ઘરમાં કોઈ છે? તમે લીધા જ નહીં. ઊંચા અવાજમાં નહીં બોલવાનું, શાંતિથી બોલ. હાચું બોલ. આ ઘરમાં તમારા મારા સિવાય બીજું કોઈ ઘરમાં કોઈ? હા, ચોરીઓ કરો? હા, પાછો હમો બોલો. હમું થવાનું જ નહીં, મારે હમું બોલવાનું જ નહીં. બોલ, તારા જીવનમાં શું જુઓ? બોલ. પૈસા. अबे साले પૈસા બાજુમાં મેલ. બોલ, શું જુઓ જીવનમાં તારા? એ બાજુ મૂકેલા પૈસા. હિંમત ડોળો હે તું બાજુ જા. એટલે તમે દવાખાને ગયા હતા તો ડોક્ટરે શું કીધું? એટલે ડોક્ટરે રિપોર્ટ કરાવવાનું કીધા હતા, એ બધા રિપોર્ટ કરાયા. પછી કે એક્સરે કરાવો, તો પછી એક્સરે કરાવ્યો, એ નોર્મલ આવ્યો. પછી મને કે સીટી સ્કેન કરાવો, अबे साले સીટી સ્કેન કરાયો, એ નોર્મલ આવ્યો. અને એવો કંટાળ્યો ને હું હવે કે પૈસા બાબા શું કરું, થાકી રિપોર્ટ કરાય કોઈ દુઃખ જ નહીં મળતું. તો ભેગો પોસ્ટમોર્ટમ કરાવી દેવું તું ને તો ખબર પડો. શું કરે છે મારો દીકો? નહીં લીધું. હા, તાર દીકુ નહીં લીધું, હવે એને ધોવાનો બાકી છે. अबे साले अरे कहना क्या चाहते हो? હેડો રે, તમને ધોવું. वाह क्या सीन है, वाह क्या सीन है. એટલે ધાબા પર શું કરો તમે બે જણા? अरे कहना क्या चाहते हो? આ વરસાદનું વાતાવરણ કેટલા ઘડી વાર ધાબા પર ઓટો મારી આવીએ. તો રાંધવાનું શું કરવું અત્યારે? એક કામ કર ને, આ વાતાવરણ મસ્ત છે, આજ તો હોટલમાં ખાવા જઈએ. अबे साले એટલે તમને મારા હાથનું ખાવાનું નહીં ભાવતું એટલે તમે હોટલમાં જાવ છે ને? હા 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 હું સમજી ગયો. મમ્મી તારા હાથનું તો અસર હ પણ પપ્પાને વાહન ગહવાનું જોર આવે એટલે. હા, જા હેડ્યા અત્યારે અડધી રાતે. મારા કંપનીમાં થોડું કાગળનું કોમ હોય ને એટલે હું હવારે જાય કોમ બોમ પતાય. બરાબર? હા. આ તો કંપનીના કાગળિયા પડી ગયા.